આ વખતે ચોમાસું વહેલું આવશે તે પ્રકારની ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ એ વચ્ચે હવે વાવાઝોડાના એંધાણ વર્તાઈ રહે છે, કારણ કે જે અરબ સાગર છે ત્યાં આગળ થોડી ઘણી હિલચાલ જોવા મળી રહી છે અને તેના કારણે આ જે શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ સ્પષ્ટપણે કહેવામાં નથી આવ્યું કે પછી આગામી સમયમાં વાવાઝોડું ત્રાટકશે કે કેમ તેને લઈને સ્પષ્ટતા નથી કરવામાં આવી, પરંતુ કયા પ્રકારે હિલચાલ જોવા મળી રહી છે સૌથી પહેલા તેના પર નજર કરી લઈશું કે કયા પ્રકારની આગામી સમયમાં આગાહી કરવામાં આવી છે અને કઈ એવી હિલચાલ જોવા મળી રહી છે। હવે બે સિસ્ટમ સક્રિય થઈ રહી હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। સૌથી પહેલા અરબ સાગરમાં અહીંયા હિલચાલ જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો કે અહીંયા જે પવનો છે તે ગોળ આકારમાં ફૂંકાઈ રહ્યા છે, એટલે કે અહીંયા એક આઈ ક્રિએટ થઈ રહી છે અને તે ધીરે ધીરે આગળ વધી રહી છે અને જેમ જેમ સમય વીતતો જશે, એટલે કે લગભગ 21 થી 23 મેનો એ સમયગાળો છે કે જ્યારે એ જે સિસ્ટમ છે તેની સક્રિય